મને એક્સપેક્ટેડ નહોતું કે મને આટલું સારું રિઝલ્ટ મળશે. અહીંયાના ડૉક્ટર, અહીંયાનો સ્ટાફ બહુ જ હેલ્પફુલ છે. એ વખતે મને એવું લાગ્યું કે આ જે વાળ નાખ્યા છે એ બધા જતા રહે. તો પછી મેં અહીંયા ફોન કર્યો હતો ક્લિનિકમાં. પછી મને ગાઈડલાઈન કર્યું કે પછી આ શેડિંગ ફેસ છે, આ શેડિંગ ફેસમાં આ વસ્તુ થાય અને એના પછી વાળનો ગ્રોથ ચાલુ થાય છે. મારું નામ પટેલ જય પ્રકાશભાઈ છે. ગુજરાત અમદાવાદથી છું. મારી ઉંમર 25 વર્ષ છે. હું બિઝનેસ કરું છું. આજથી 10 મહિના પહેલા ડિસેમ્બર 2023ની અંદર મારું હેર ટ્રાન્સપ્લાન્ટ થયું હતું અને 10 મહિના પૂરા થયા છે. મને એક્સપેક્ટેડ નહોતું કે મને આટલું સારું રિઝલ્ટ મળશે. અહીંયાના ડૉક્ટર, અહીંયાનો સ્ટાફ બહુ જ હેલ્પફુલ છે. 10 મહિનાની અંદર મિનોક્સિડિલ 5% અને મિનોક્સિડિલ 10%નો તેલ આવે છે તેનો હું રોજ ઉપયોગ કરું છું અને અહીંયાની PRP ટ્રીટમેન્ટ માટે મને રોજ ડેલી 2 મંથે મને ફોલોઅપ પણ કરવામાં સામેથી આવતું હતું. અહીંયાના ડૉક્ટર ખૂબ જ હેલ્પફુલ છે. દર વખતે હું એમને મળું 2 મહિને ત્યારે મને જે પણ પ્રશ્નનું સોલ્યુશન હોય તે સામેથી સોલ્યુશન પણ પૂરું પાડે છે. અને અહીંયાનો સ્ટાફ અને અહીંયાની ક્લિનિક નીટ એન્ડ ક્લીન છે. હું અહીંયા પહેલાં 10 મહિના પહેલાં અહીંયા હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા આવ્યો હતો. એની પહેલાં મારા મોટા બ્રધરે પણ અહીંયા જ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. એ વખતે મેં નક્કી કર્યું કે હું અહીંયા જ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવીશ. પછી હું અહીંયા મળવા આવ્યો ત્યારે મને ડૉક્ટરે ગાઈડ કર્યો અને એની પહેલાં મારે થોડાક ટેસ્ટ કરાવવાના હતા. બ્લડ ટેસ્ટ એ કરાયા. મારા બ્લડ ટેસ્ટ નોર્મલ આવ્યા. પછી મારી જ્યારે સર્જરી જે દિવસે હતી એ દિવસે અહીંયા આવીને મને એક સેન્સિટિવિટી ટેસ્ટ કરવામાં આવ્યો. પછી OTમાં લઈ જવામાં આવ્યો ત્યારે ડૉક્ટરે મારી હેરની જે હોય ત્યાં લાઈન કરી અને મને પૂછ્યું કે આ ઓકે છે. મેં એમને યોગ્ય લાગ્યું. પછી મને OTમાં લઈ ગયા. OTમાં લઈ ગયા પછી મને એનેસ્થેસિયા આપ્યો. સ્ટાર્ટિંગમાં થોડોક પેન થયો પણ પછી ખબર જ ના પડી કે ક્યારે સર્જરી ચાલુ થઈ અને ક્યારે પતી ગઈ. OT પૂરું થયા પછી મારી સર્જરી કમ્પ્લીટ થયા પછી 15 દિવસ માટે મને ઘરની બહાર નીકળવાની ના હતી. પણ 15 દિવસ સુધી વોશિંગ ને બધું ચાલતું હતું ત્યારે પછી મને અંદરથી મારા માથામાં જે હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યું તે બધા ખરી ગયા. એ વખતે મને એવું લાગ્યું કે આ જે વાળ નાખ્યા છે એ બધા જતા રહે. તો પછી મેં અહીંયા ફોન કર્યો હતો ક્લિનિકમાં. પછી મને ગાઈડલાઈન કર્યું કે પછી આ શેડિંગ ફેસ છે, આ શેડિંગ ફેસમાં આ વસ્તુ થાય અને એના પછી વાળનો ગ્રોથ ચાલુ થાય છે. જ્યારે મારા હેર ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયા 4000 અરાઉન્ડ મારા હેર ગ્રાફ્ટ નાખવામાં આવ્યા હતા કે તમારે કોઈને પણ હેર ફોલ થતો હોય કાં તો હેરની કોઈ પણ તકલીફ થતી હોય તો તમે ડૉક્ટર રીચા પાસે તમે કન્સલ્ટ કરીને તમે એમની ગાઈડલાઈન પ્રમાણે તમે આગળ વધી શકો છો. મને પહેલાં એવું હતું કે બહુ કોસ્ટલી થશે હેર ટ્રાન્સપ્લાન્ટ, પણ એફોર્ડેબલ પ્રાઇસમાં મારા બજેટની અંદર આ હેર ટ્રાન્સપ્લાન્ટ થયા છે. એટલે તમે ડૉક્ટર રીચાને જોડે સંપર્ક કરીને તમારા હેરની કોઈ પણ તકલીફ હોય તમે એમની જોડે ગાઈડલાઈન લઈ શકો. થેન્ક યુ હેર ફ્રી હેર ગ્રો and all staff, all clinic and Dr. Richa. Thank you so much.